हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों આપણે લાસ્ટ લેક્ચરમાં કેટલાક ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કરેલા છે। આજના વિડિયો લેક્ચરમાં આપણે આ દરેક ટોપિકને લગતા એમસીક્યુ સોલ્વ કરીશું। મિત્રો અગાઉ કીધેલું છે પ્રમાણે જ કે એમસીક્યુ આપણે એવા સિલેક્ટેડ મૂકેલા છે કે જે અગાઉ નીટની એક્ઝામમાં પૂછાયેલા, રાઈટ? એવા એમસીક્યુ આપણે સિલેક્ટ કરીને સોલ્વ કરીએ છીએ આજના વિડિયો લેક્ચરમાં। ઠીક છે, તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ એમસીક્યુ નંબર 1 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો પહેલા એમસીક્યુ ની રકમમાં તમને આપી દીધેલું છે એ પ્રમાણે રકમ પ્રમાણે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ, એટલે આકૃતિ પણ જોડે સમજતા જઈએ, સાથે રકમ પણ જોડે સમજતા જઈએ છીએ, રાઈટ? મિત્રો રકમમાં એવું કીધેલું છે કે સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બને તે રીતે ઢાળ આપી દીધેલું છે। તમે જોઈ શકો છો કે આ સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બને તે રીતે આ ઢાળ છે। આ ઢાળની ઉપર કોઈ m દળ ધરાવતો બ્લોક મૂકેલો છે। ઢાળની ઉપર m દળ ધરાવતો બ્લોક મૂકી દીધેલો છે। હવે આ બ્લોક એ અચળ ઝડપે ગતિ કરે છે, એટલે કે અચળ ઝડપે આ દિશામાં ગતિ કરે છે। તો હવે આપણને ખ્યાલ છે કે પદાર્થ જે દિશામાં ગતિ કરે તેનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગવું પડે, અને અત્યારે પદાર્થ ગતિમાન અવસ્થામાં છે માટે જે ઘર્ષણ બળ લાગુ પડશે એને આપણે ગતિક ઘર્ષણ બળ કહીશું, જેનો સિમ્બોલ થશે Fk। તો તમે જોઈ શકો છો કે બ્લોક આ દિશામાં ગતિ કરે છે તો એનાથી વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણ બળ Fk દર્શાવેલું છે, રાઈટ? તો હવે મિત્રો રકમમાં તમને કીધેલું છે કે આ બ્લોકની સપાટી અને ઢાળની સપાટી બંને સપાટી વચ્ચે જો ગતિક ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હોય તો ગતિક ઘર્ષણાંક ની વેલ્યુ આપણે શોધવાની છે, રાઈટ? આ રીતનો ક્વેશ્ચન છે। તો આપણે સૌપ્રથમ આ પરિસ્થિતિમાં બ્લોક ઉપર લાગતા બળો નક્કી કરી લઈએ, જેના માટે આપણે સૌપ્રથમ xy અક્ષ નક્કી કરી લઈએ। મિત્રો યાદ કરો તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ટાઈપનો દાખલો સોલ્વ કરેલો, એમાં જે રીતે આપણે અક્ષો ધ્યાનમાં લીધી હતી એ જ પ્રમાણે લઈએ છીએ કે ઢાળની સપાટીને સમાંતર x અક્ષ લીધેલ છે। તમે જોઈ શકતા હશો બ્લુ કલરથી આપણે ઉપરની તરફ ધન x અક્ષ, નીચેની તરફ ઋણ x અક્ષ દર્શાવેલ છે, રાઈટ? અને x અક્ષની લંબ છે y અક્ષ, ઉપરની તરફ ધન y અક્ષ, નીચેની તરફ ઋણ y અક્ષ, રાઈટ? હવે બ્લોક ઉપર લાગતા બળો આપણે ધ્યાનમાં લઈએ તો સૌપ્રથમ તો બ્લોકનું દળ m જેટલું છે, જેના કારણે અધો દિશામાં વજન બળ mg લાગુ પડશે। તમે જોઈ શકો છો અધો દિશામાં વજન બળ mg આપણે દર્શાવેલું છે ગ્રીન કલરથી w mg, રાઈટ? હવે આ સિવાય બળ તો જે બ્લોકની સપાટી છે એને લંબ રૂપે લાગતું બળ એટલે કહેવાશે લંબ બળ, જેને આપણે n વડે દર્શાવીએ છીએ। આ બ્લોકની સપાટી છે એને લંબ રૂપે લાગતું બળ લંબ બળ કેપિટલ N, રાઈટ? અને અગાઉ કીધું એ પ્રમાણે કે જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, પરંતુ બ્લોક ગતિમાન અવસ્થામાં હોવાથી જે ઘર્ષણ બળ લાગે છે એને આપણે ગતિક ઘર્ષણ બળ Fk કહીશું। એટલે આ દિશામાં આપણે દર્શાવેલ છે ગતિક ઘર્ષણ બળ Fk, રાઈટ? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે બળ એ સદિશ રાશિ છે, તો જે કોઈ પણ બળ સદિશ xy દિશામાં ન હોય તેના આપણે ઘટકો પાડવા પડે, રાઈટ? તો હવે એ આપણે ચેક કરી લઈએ। ચલો, લંબ બળ n y અક્ષની દિશામાં છે, રાઈટ? એટલે એના ઘટકો નહીં પડે। Fk ગતિક ઘર્ષણ બળ x અક્ષની દિશામાં છે તો એના પણ ઘટકો નહીં પડે। અને ત્રીજું બળ વજન બળ w mg x દિશામાં પણ નથી, y દિશામાં પણ નથી, તો એનો મીનિંગ એવો થયો કે આપણે વજન બળ w mg ના ઘટકો પાડવા પડશે, રાઈટ? તો હવે જે સદિશના ઘટકો પાડવાના છે એને આપણે પરિણામી સદિશ તરીકે લેવું પડે, અને ચેપ્ટર નંબર 4 સદિશોના સરવાળા માટેની ત્રિકોણની પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ।
પછી પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ મળે, જે ઓલરેડી દોરેલો છે, રાઈટ? એટલે એના એવા બે ઘટકો પાડવાના છે કે જે xy દિશામાં હોવા જોઈએ અને પરસ્પર લંબ હોવા જોઈએ, રાઈટ? તો પહેલો સદિશ એટલે કે પહેલો ઘટક આપણે y અક્ષને સમાંતર દોરી દઈએ છીએ, રાઈટ? રેડ કલરથી તમને દેખાતો હશે y અક્ષને સમાંતર જે આપણે પહેલો ઘટક દોર્યો છે, એને લંબ અને x અક્ષને સમાંતર એવો બીજો ઘટક આપણે ગ્રીન કલરથી દોરેલો છે, ગ્રીન કલરથી, જે તમે જોઈ શકો છો x અક્ષની દિશામાં છે એટલે કે y અક્ષને લંબ છે, અને સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીતનું પાલન થાય છે કે નહીં એ પણ ચેક કરી લેવાનું. તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવાયેલું છે, પહેલાના પૂછ બીજાના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ મળે, રાઈટ? તો આ આખું ટ્રાયેંગલ બન્યું, બરાબર? તો હવે આપણને ખ્યાલ છે કે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. કેમ? કારણ કે મિત્રો આપણે અગાઉ વાતચીત કરેલી છે કે બે રેખાખંડો વચ્ચે જે ખૂણો રચાય એ જ ખૂણો તેમને દોરેલા લંબ વચ્ચે રચાય, રાઈટ? આ સેન્ટેન્સના આધારે આપણે કહી શકીએ કે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ હોય. ઠીક છે? તો બોલો w નો થીટાની પાસેનો ઘટક તો cos થીટા. કોનો છે? mg નો. તો mg cos થીટા, રાઈટ? બોલો w નો થીટાની સામેનો ઘટક તો sin થીટા, પરંતુ કોનો ઘટક છે? mg નો. તો mg sin થીટા. ઓકે, એટલે બે ઘટકો મળી ગયા. એમાંથી જે y અક્ષની દિશામાં છે mg cos થીટા, જે x અક્ષની દિશામાં છે mg sin થીટા. ઓકે, હવે આ mg sin થીટા ઘટક જે સદિશ સ્વરૂપે આપણે દર્શાવેલ છે એનું મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે આપણે આ સ્થાને ડ્રો કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો mg sin થીટા ગ્રીન કલરથી જ આપણે દોરેલું છે, મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતે x અક્ષની દિશામાં x અક્ષને સમાંતર આપણે દોરેલું છે mg sin થીટા, રાઈટ? એટલે આકૃતિમાં જે કોઈ પણ બળ સદિશો આપણે ઘટકો સહિત દર્શાવેલા છે દરેકની ચર્ચા થઈ ગઈ. ઓકે, હવે આપણે ગતિક ઘર્ષણાંક શોધવાનો છે. તો સિમ્પલ છે, આપણે આ બ્લોક સંતુલનમાં રહે તે માટેની શરત ધ્યાનમાં લઈએ. બ્લોક સંતુલનમાં રહે તે માટેની શરત શું છે? તો સિગ્મા f = 0, એટલે કે પદાર્થ પર લાગતું પરિણામી બળ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. પરંતુ આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે કે કેટલાક બળો x દિશામાં લાગે છે, કેટલાક બળો y દિશામાં લાગે છે. તો આપણે x દિશામાં લાગતા બળોનો સરવાળો શૂન્ય લેવાનો અને y દિશામાં લાગતા બળોનો સરવાળો શૂન્ય લેવાનો, રાઈટ? એટલે આ રીતે અલગ અલગ ધ્યાનમાં લઈએ છીએ કે બ્લોક સંતુલન અવસ્થામાં હોવાથી સિગ્મા fx = 0 અને સિગ્મા fy = 0. ઓકે, fx = 0 એનો મીનિંગ એવો થયો કે x દિશામાં જેટલા પણ બળો લાગે છે દરેકનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. એ શૂન્ય ક્યારે થાય? જ્યારે ધન x દિશામાં જેટલું બળ છે એટલું જ બળ ઋણ x દિશામાં હોવું જોઈએ, રાઈટ? બોલો ધન x અક્ષની દિશામાં કયું બળ છે? Fk. બોલો ઋણ x અક્ષની દિશામાં કયું બળ છે? mg sin થીટા. આ બંને બળોનું મૂલ્ય સમાન હોય તો આ બ્લોક x અક્ષની દિશામાં સંતુલનમાં છે તેવું કહી શકાય. કારણ કે તમે જોઈ શકો છો દિશા તો પરસ્પર વિરુદ્ધ છે જ. ઓકે, તો Fk = mg sin થીટા સમીકરણ 1. સેમ એ જ રીતે સિગ્મા fy = 0, એટલે કે y દિશામાં જેટલા પણ બળો લાગે છે એનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. જે ક્યારે પોસિબલ છે? જ્યારે ધન y અક્ષની દિશામાં લાગતું બળ ઋણ y અક્ષની દિશામાં લાગતું બળ થાય ત્યારે, બરાબર? બોલો ધન y અક્ષની દિશામાં લાગતું બળ m અને ઋણ y અક્ષની દિશામાં લાગતું બળ mg cos થીટા બંનેનું મૂલ્ય જો સમાન થાય તો બ્લોક y અક્ષની દિશામાં સંતુલનમાં છે તેવું આપણે કહી શકીએ. કારણ કે જોઈ શકો છો કે બંને બળોની દિશા તો પરસ્પર વિરુદ્ધ છે જ, રાઈટ? એટલે n = mg cos થીટા, જે થઈ જશે સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ એટલે 1/2 કરતા ચલો Fk/n mg sin થીટા mg cos થીટા. બોલો mg કેન્સલ થઈ જશે, sin થીટા cos થીટા. ચલો Fk નું સૂત્ર μkm છેદમાં n as it is. બોલો sin cos tan થીટા આપશે, n કેન્સલ, μk શોધવાના હતા જે મળી ગયા tan થીટા. ઠીક છે? હવે જો થીટાની વેલ્યુ આપી દીધેલી હોય
તો એ વેલ્યુ મૂકીને નેચરલ ટેન્જન્ટમાંથી ફાઇનલ આન્સર લાવી દેવાનો. પરંતુ અત્યારે ઓપ્શન પ્રમાણે રકમ પ્રમાણે થીટાની વેલ્યુ આપેલી નથી એટલે આપણો ફાઇનલ આન્સર કહેવાશે tan થીટા. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધા છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે મ્યુ કે એટલે કે ગતિક ઘર્ષણાંકનો આન્સર tan થીટા એ કયા ઓપ્શન માટે સેટ થાય છે તો D4 દિલ્હી માટે સેટ થાય છે એવું આપણે કહી શકીએ. ઠીક છે મિત્રો, હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 2 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો બીજા MCQ ની રકમમાં તમને આપી દીધેલું છે કે કોઈ એક પદાર્થ કે જેનું દળ 1 કિલોગ્રામ જેટલું છે એ પદાર્થને કોઈ દોરીના છેડે લટકાવેલું છે અને પછી એ પદાર્થને શરૂઆતમાં ઉર્ધ્વ દિશામાં a બરાબર 4.9 મીટર પર સેકન્ડ પર જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે અને પછી એ જ પદાર્થને એટલા જ પ્રવેગથી અધો દિશામાં ગતિ કરાવવામાં આવે છે. તો બંને કિસ્સામાં ઉર્ધ્વ દિશામાં ગતિ થાય છે, અધો દિશામાં ગતિ થાય છે. એવા બંને કિસ્સા માટે આપણે તણાવ બળનો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે. રાઈટ? જો સમજીએ છીએ આપણે. મિત્રો તમને કીધેલું છે પ્રમાણે કે દોરીના છેડે જે પદાર્થ લટકાવેલ છે એનું દળ m બરાબર 1 કિલોગ્રામ જેટલું છે. તો આપણે પદાર્થ દર્શાવેલું છે જેનું દળ m બરાબર 1 કિલોગ્રામ જેટલું છે. એના દળના કારણે અધો દિશામાં વજન બળ લાગુ પડશે. વજન બળ mg અને એ પદાર્થને દોરી વડે લટકાવેલ છે. ધેટ મીન્સ કે દોરીના છેડે પદાર્થ છે તો દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. તો ઉર્ધ્વ દિશામાં આપણે એ તણાવ બળ દર્શાવેલ છે જેને આપણે તણાવ બળ T1 કહી દઈએ છીએ. બરાબર? હવે મિત્રો રકમમાં કીધેલું છે કે શરૂઆતમાં આ પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ કરાવવાની છે. તો ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ એ દર્શાવેલ છે. તો એવા સંજોગોમાં દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T1 આપણે શોધવાનું છે. તો હવે મિત્રો આપણે અગાઉ વાતચીત કરેલી છે કે જ્યારે પણ પ્રવેગી ગતિ થતી હોય ત્યારે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર F બરાબર ma સૂત્ર વાપરવું પડે. જેમાં F શું છે તો પરિણામી બળ. રાઈટ? F પરિણામી બળ. બોલો પદાર્થ ઉપર લાગતા બળો કયા કયા છે? તો બે બળો છે T1 અને mg. બંને બળોની દિશા જો સમાન હોય તો સરવાળો થાય, પરંતુ વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. અને બાદબાકી થાય તો કયા બળની વેલ્યુ વધારે છે એ આપણે નક્કી કરવું પડે. ઓકે? બોલો T1 વધારે કે mg વધારે? તો એના માટે આપણી જોડે ટ્રીક છે કે જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય એ દિશામાં લાગુ પાડેલ બળ વધારે હોય તો પ્રવેગી ગતિ ઉર્ધ્વ દિશામાં થાય છે. ધેટ મીન્સ કે T1 વધારે હશે તો આપણે T1 માંથી mg બાદ કરવા પડે એટલે T1 mg જે કહેવાશે પરિણામી બળ F equal to ma. તો equal to ma. T1 શોધવાના છે mg સામે જાય એટલે પ્લસ થઈ જાય. પરંતુ તમે જોઈ શકો છો બંનેમાંથી m કોમન નીકળે તો g a. બોલો m ની વેલ્યુ 1, g ની વેલ્યુ 9.8, પ્રવેગની વેલ્યુ 4.9. સાદો રૂપ આપો એટલે T1 મળી જશે 14.7 ન્યૂટન. એટલે શું ક્લિયર? હવે બીજો કિસ્સો કે આ જ પદાર્થને એટલા જ પ્રવેગથી અધો દિશામાં ગતિ કરાવવામાં આવે છે. ઓકે? અધો દિશામાં પદાર્થ એનું એ છે કે જેનું દળ m બરાબર 1 કિલોગ્રામ જેટલું છે એટલે અધો દિશામાં લાગતું વજન બળ mg અને એ પદાર્થને દોરીના છેડે લટકાવેલ છે. ધેટ મીન્સ કે જે છેડે પદાર્થને લટકાવેલો છે એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં તણાવ બળ ઉત્પન્ન થશે જેને આપણે તણાવ બળ T2 કહી દઈએ છીએ. ઓકે? તો એ T2 આપણે શોધવાના છે. પરંતુ એ કિસ્સામાં રકમમાં આપેલું છે પ્રમાણે કે અધો દિશામાં પ્રવેગી ગતિ થાય છે. ઓકે? તો જે આપણે આ કિસ્સામાં કીધું એ જ પ્રમાણે કે પ્રવેગી ગતિ થાય છે માટે F બરાબર ma સૂત્ર ધ્યાનમાં લેવું પડશે. F શું છે? પરિણામી બળ. બોલો પદાર્થ પર લાગતું બળ કેટલું છે એના આધારે આપણે પરિણામી બળ નક્કી કરવાનું છે. બોલો કઈ રીતે થશે? તો બે બળ લાગી રહ્યા છે T2 mg. બરાબર? બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે બાદબાકી થશે. બાદબાકી થતી હોય
તો કયું બળ મોટું બળ હશે T2 કે mg બોલો કઈ રીતે નક્કી થશે જે દિશામાં પ્રવેગી ગતિ થાય છે એ દિશામાં લાગુ પાડેલ બળ વધારે થશે ધેટ મીન્સ કે mg માંથી T2 બાદ કરવા પડે એટલે mg T2 ઇક્વલ ટુ ma ગણાશે ઓકે ચલો T2 શોધવાના છે તો -T2 સામે જાય તો +T2 તો T2 ઇક્વલ ટુ mg as it is પ્લસ ma ડાબી તરફ આવે તો માઈનસ ma તો બંનેમાંથી m કોમન નીકળશે તો g a કિંમત મૂકી દઈએ m બરાબર 1 g બરાબર 9.8 a બરાબર 4.9 તો આનું સાદુરૂપ આપો એટલે T2 બરાબર 4.9 ન્યૂટન મળશે ચલો બંને કિસ્સામાં ઉદ્ભવતું તણાવ બળ T1 અને T2 આપણને મળી ગયું હવે રકમ પ્રમાણે આપણે એનો ગુણોત્તર લેવાનો છે અને ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે તો T1/T2 બોલો T1 14.7 બોલો T2 4.9 ભાગાકાર કરો એટલે 3 આવશે તો ઓપ્શન પ્રમાણે આન્સર થશે 3:1 ઓકે તો 3:1 આ આન્સર કયા ઓપ્શન માટે છે તો સિમ્પલ છે ઓપ્શન એ માટે છે એટલે આપણો ફાઇનલ આન્સર ઓપ્શન એ જે છે 3:1 ઓકે મિત્રો હવે આપણે જોઈએ છે MCQ નંબર 3 જેની રકમ આ પ્રમાણે છે મિત્રો ત્રીજા MCQ ની રકમમાં તમને આકૃતિ આપી દીધેલી છે તો આપણે રકમને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આકૃતિમાં આપેલું છે પ્રમાણે આ એક ગરગડી છે અને ગરગડી ઉપરથી દોરી પસાર કરેલી છે દોરીના ડાબી તરફના છેડે m1 દળ ધરાવતો પદાર્થ લટકાવેલો છે જેની વેલ્યુ 5 કિલોગ્રામ જેટલી છે અને દોરીના જમણી તરફના છેડે m2 દળ ધરાવતો પદાર્થ લટકાવેલો છે જેની વેલ્યુ 10 કિલોગ્રામ જેટલી છે રાઈટ તો આપણે આ આખા તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો છે તો સિમ્પલ છે m1 ની વેલ્યુ 5 કિલોગ્રામ m2 ની વેલ્યુ 10 કિલોગ્રામ તો m2 ની દિશામાં પદાર્થ પ્રવેગી ગતિ કરશે તો આપણે સૌપ્રથમ એ નક્કી કરવાનું છે કે કઈ દિશામાં પ્રવેગી ગતિ થાય છે તો એના આધારે આપણે એ નક્કી કરી શકીએ કે m1 દળ ધરાવતા પદાર્થના કારણે અધો દિશામાં લાગતું વજન બળ m1g m2 દળ ધરાવતા પદાર્થના કારણે અધો દિશામાં લાગતું વજન બળ m2g m1g અથવા m2g બેમાંથી કોની વેલ્યુ વધારે છે તો સિમ્પલ છે m2 10 છે અને m1 5 છે એટલે કે m2g ની વેલ્યુ વધારે હશે તો m2g ની વેલ્યુ વધારે છે માટે m2g ની દિશામાં આખું તંત્ર પ્રવેગી ગતિ કરે તો તમે જુઓ તો આપણે m2g ની દિશામાં તંત્ર પ્રવેગી ગતિ કરે છે એ પ્રમાણે દર્શાવેલું છે તો હવે આપણે આ પ્રવેગની વેલ્યુ શોધવાની છે જેના માટે આપણે દોરીના છેડે પદાર્થ લટકાવેલ છે તેમાં તણાવ બળ ઉત્પન્ન થાય તો આપણને ખ્યાલ છે કે એક જ દોરી ગરગડી ઉપરથી પસાર થાય છે અને જો એક જ દોરીના બંને છેડે પદાર્થ લટકાવેલ હોય તો બે તણાવ બળ ઉત્પન્ન બંને તણાવ બળની વેલ્યુ સમાન પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો બંને તણાવ બળ T આપણે પરસ્પર વિરુદ્ધ દિશામાં મૂલ્ય સમાન વડે દર્શાવેલ છે ઓકે આવો પણ એક દાખલો આપણે સોલ્વ કરેલો છે જેમાં તણાવ બળ T અને પ્રવેગ એ બંને શોધેલા છે પરંતુ અત્યારે રકમ પ્રમાણે આપણે ફક્ત પ્રવેગ એ શોધવાનો છે તો આપણે આ બાજુ ડાબી તરફને 1 નંબર આપી દઈએ છીએ જમણી તરફને 2 નંબર આપી દઈએ ઓકે હવે પ્રવેગી ગતિ થઈ રહી છે તો સિમ્પલ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એપ્લાય કરવો પડે તો પહેલા પદાર્થ માટે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એપ્લાય કરીએ F ma F શું છે પરિણામી બળ બોલો પહેલા પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ તો T અને m1g બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે માટે બાદબાકી થશે બાદબાકી માટે જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય એ દિશામાં લાગુ પાડેલ બળ વધારે હશે બોલો T વધારે કે m1g વધારે તો પ્રવેગી ગતિ T ની દિશામાં થાય છે કારણ કે તમે જોઈ શકો છો ધેટ મીન્સ કે T ની વેલ્યુ વધારે એટલે T m1g થશે તો જો T m1g m1a સેમ જ રીતે બીજા પદાર્થ માટે બોલો m2g વધારે કે T વધારે તો પ્રવેગી ગતિ m2g ની દિશામાં થાય છે ધેટ મીન્સ કે m2g વધારે છે એટલે m2g T
m2g t m2a। બસ સમીકરણ મળી ગયા। સમીકરણને સોલ્વ કરો અને પ્રવેગ શોધવાનો છે। ઓકે, તો હવે t m1g m1a t m2g m2a લોગની રીતે આપણે a શોધવાનો પ્રયત્ન કરીએ છીએ। તો +t t કેન્સલ, ચલો આમાંથી g કોમન એટલે m2 m1 અને આમાંથી a કોમન એટલે m1 m2। a ને કરતા બનાવો તો m1 m2 છેદમાં આવી જાય એટલે m2 m1 g m1 m2। મિત્રો આ જે મળ્યું એ આ ટાઈપની આકૃતિ હોય, આ ટાઈપની રકમ ધરાવતો દાખલો હોય તો પ્રવેગ શોધવા માટેનું સ્ટાન્ડર્ડ સૂત્ર કીધું। એટલે આ આખી આપણે જે 3-4 સ્ટેપની મહેનત કરી એ મહેનત તમારે કરવાની જરૂર નથી। ક્યારે? જ્યારે આપણે આ પ્રવેગનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લઈએ તો, જેથી એમસીક્યુ સોલ્વ કરવામાં આપણો થોડો ઘણો સમય બચી જશે। રાઈટ? એટલે હવેથી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જો આવો ગરગડી વાળો દાખલો દેખાય એમાં બે જ પદાર્થો લટકાવેલા હોય m1 m2 અને એમાં પણ કમ્પલસરી જમણી તરફ જે પદાર્થ લટકાવેલ છે m2 એની વેલ્યુ m1 કરતા વધારે હોય, એટલે કે આખું તંત્ર આ દિશામાં જ પ્રવેગી ગતિ કરતું હોય તો એવા સંજોગોમાં પ્રવેગ શોધવા માટેનું ડાયરેક્ટ આ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ। પણ ખાસ આ જ આકૃતિ એટલે કે આ જ રકમ કમ્પ્લીટ હોવી જોઈએ। સિમ્પલ છે, m1 m2 ની વેલ્યુ બદલાય તો ચાલે, બરાબર છે, પણ કન્ડિશન આ રીતની હોવી જોઈએ તો જ આપણે આ પ્રવેગનું ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી શકીએ। અને તમે જોઈ શકો છો કે કેટલા બધા સ્ટેપ આપણા બચી જશે તો સમય પણ બચી જશે। ઓકે, અને આપણે કીધેલું છે એ પ્રમાણે કે એમસીક્યુ સોલ્વ કરવા માટે સમય મહત્વનો છે। ઠીક છે, તો હવે આ સૂત્ર દ્વારા આપણે પ્રવેગ શોધીએ। બોલો m2 10 m1 5 g ની વેલ્યુ મિત્રો રકમમાં કીધેલું છે g જ રાખવાનું, 9.8 કે 10 કોઈ જ વેલ્યુ નથી મૂકવાની, g એઝ ઇટ ઇઝ રાખવાના છે એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ। m1 10 m2 5 બરાબર, તો 10 માંથી 5 જાય તો 5 g 10 + 5 15 5 અને 15 છે તો છેદમાં 3 આવી જશે એટલે g/3। તો ફાઇનલ આન્સર પ્રવેગનું મળી ગયું g/3। મિત્રો રકમ પ્રમાણે આપણે ફક્ત પ્રવેગ જ શોધવાના છે, પરંતુ જો ક્યાંક તણાવ બળ શોધવાનું પણ કીધેલું હોય તો આપણે આગળ સોલ્વ કરી શકીએ કે પ્રવેગની આ જે વેલ્યુ મળી g/3 જેટલી એ આપણે આ બેમાંથી ભૌતિક સમીકરણમાં મૂકી દઈએ તો તણાવ બળ આપણને મળી જશે। ઓકે, એટલે એકદમ દાખલો શોર્ટમાં પૂરો થઈ જાય અને એકદમ સિમ્પલ પડે છે, બરાબર। પરંતુ અત્યારે ફક્ત પ્રવેગ શોધવાનું કીધેલું છે જેનો આન્સર g/3 આપે છે। તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે ફાઇનલ આન્સર કહેવાશે B ફોર બોમ્બે, જે છે g/3 જેટલું। ઠીક છે મિત્રો, હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ MCQ નંબર 4 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો ચોથા MCQ ની રકમમાં તમને આપી દીધેલું છે કે કોઈ એક ટ્રક પ્રવેગી ગતિ કરે છે। ધારો કે ટ્રક આ દિશામાં ગતિ કરે છે, પ્રવેગી ગતિ છે જેના માટે પ્રવેગ આપી દીધેલો છે a = 5 મીટર/સેકન્ડ। એ ટ્રકની અંદર કોઈ બ્લોક મૂકેલો છે, એ બ્લોકનું દળ 1 કિલોગ્રામ જેટલું છે, m = 1 કિલોગ્રામ જેટલું। તો હવે આ ટ્રકની સપાટી છે એની ઉપર આ બ્લોક મૂકેલો છે, તો ટ્રકની સપાટી અને બ્લોકની સપાટી બંને સપાટી વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે। એના માટે સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ આપી દીધેલી છે, μs = 0.6। કેમ સ્થિત ઘર્ષણાંક? તો સિમ્પલ છે, ટ્રક પ્રવેગી ગતિ કરે છે પરંતુ એની ઉપર મૂકેલ બ્લોક કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે। તો પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે ઉદ્ભવતું ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ કહી શકાય। માટે એના માટે જે ઘર્ષણાંક છે સ્થિત ઘર્ષણાંક 0.6 આપી દીધેલું છે। તો એવા સંજોગોમાં આપણે બળ શોધવાનું છે, F શોધવાનું છે, રાઈટ? તો સિમ્પલ છે, આ રીતની પરિસ્થિતિ છે, બ્લોક કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે।
તો મિત્રો અગાઉ આપણે ભણી ગયેલા છે કે પદાર્થના સ્થિર રહેવા માટેની શરત Fs μSn, રાઈટ? Fs μSn, μSn as it is, n mg. ચલો μs ની વેલ્યુ 0.6, m ની વેલ્યુ 1 અને g ની વેલ્યુ 9.8 લેવાની છે. કરો ગુણાકાર એટલે આન્સર આવી જશે 5.88 ન્યૂટન, જે આપણો આન્સર. f આપણે શોધવાના હતા, જે મળી ગયા 5.88 ન્યૂટન. એકદમ સિમ્પલ MCQ છે, જેમાં આપણે ફક્ત કન્ડિશન યાદ રાખવાની છે. તમને ખ્યાલ હોય તો અગાઉ આપણે ઉદાહરણ સોલ્વ કરેલું છે. એ ઉદાહરણના દાખલાઓમાં આપણે આ કન્ડિશન ધ્યાનમાં લીધી કે પદાર્થ જો સ્થિર અવસ્થામાં રહે તે માટેની શરત તો Fs μS, રાઈટ? તો સિમ્પલ દરેક વેલ્યુઝ આપી દીધેલી છે, પુટ કરી દો, સાદુરૂપ આપી દો એટલે આન્સર આવી જશે 5.88 ન્યૂટન. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે જોઈ શકીએ કે આન્સર આવશે C, જે છે 5.88. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 5, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો પાંચમા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક લિફ્ટ નું દળ 1000 કિલોગ્રામ જેટલું છે, એટલે m બરાબર 1000 કિલોગ્રામ. આ લિફ્ટને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. તો પ્રવેગ a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉર્ધ્વ દિશામાં લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે, એટલે ઉર્ધ્વ દિશામાં આપણે પ્રવેગી ગતિ દર્શાવેલી છે. તો સિમ્પલ છે કે કેબલમાં ઉદ્ભવતું તણાવ બળ T આપણે શોધવાનું છે. તો આ ટાઈપના દાખલા માટે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં વાતચીત કરેલી છે કે જે દિશામાં પ્રવેગી ગતિ થતી હોય તેનાથી વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ ઉદ્ભવે છે, રાઈટ? આ સેન્ટેન્સ મેં યાદ રાખવાનું કીધેલું છે કે જેના આધારે એકદમ ઈઝીલી આપણે દાખલા સોલ્વ કરી શકીએ છીએ આ ટાઈપના, બરાબર? તો મિત્રો આપણને ખ્યાલ આવે રકમ ઉપરથી કે ઉર્ધ્વ દિશામાં પ્રવેગી ગતિ થાય છે, તેનાથી વિરુદ્ધ દિશા અધો દિશામાં આભાસી પ્રવેગ ઉદ્ભવે. તો અધો દિશામાં આપણે આભાસી પ્રવેગ એ દર્શાવેલ છે, જેનો સિમ્બોલ આપણે આપણી પદ્ધતિના આધારે રાઉન્ડ તરીકે લઈએ છીએ. a ની ઉપર સર્કલ, રાઈટ? અને કમ્પલસરી ઉર્ધ્વ પ્રવેગ તો અધો દિશામાં જ હોય, ફિક્સ, રાઈટ? હવે આભાસી પ્રવેગ અને ઉર્ધ્વ પ્રવેગ બંનેની દિશા સમાન છે, તો પ્રવેગ શું લેવાનું? g a. જો વિરુદ્ધ હોય તો g a લેવાનું. સમાન છે એટલે g a. તણાવ બળ T શોધવાનું છે, જેના માટેનું સૂત્ર F બરાબર ma ઉપરથી. T બરાબર ma, પરંતુ એની જગ્યાએ g a. ચલો m 1000, g 9.8, a 1, સાદુરૂપ આપો 10800 ન્યૂટન. તણાવ બળ આપણે શોધવાના હતા, જે આપણને મળી ગયા 10800 ન્યૂટન. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આન્સર આવશે B ફોર બોમ્બે, જે છે 10800 ન્યૂટન. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 6, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો છઠ્ઠા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક સમક્ષિતિજ ખરબચડી સપાટી છે, એની ઉપર કોઈ બ્લોક મૂકેલો છે. આ રીતની પરિસ્થિતિ છે. આ એક સમક્ષિતિજ સપાટી છે, એની ઉપર કોઈ બ્લોક મૂકેલો છે. બ્લોકનું દળ m બરાબર 10 કિલોગ્રામ જેટલું છે. હવે આ બ્લોક ઉપર બળ એપ્લાય કરવામાં આવે છે. F બરાબર 100 ન્યૂટન જેટલું બળ એપ્લાય કરવામાં આવે છે. સિમ્પલ છે. પદાર્થ ઉપર બળ એપ્લાય કરીએ તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો એ પ્રવેગની વેલ્યુ આપણે શોધવાની છે. પ્રવેગ એ આપણે શોધવાના છે, જેના માટે આપણને સમક્ષિતિજ સપાટી અને બ્લોકની સપાટી બંને વચ્ચે જે ઘર્ષણ બળ ઉદ્ભવે એ ઘર્ષણ બળ માટે ઘર્ષણાંકની વેલ્યુ આપી દીધેલી છે. μs = 0.5. ઓકે, તો આપણે પ્રવેગ શોધવાનો છે. એના માટે આપણને ખ્યાલ આવે કે બ્લોક નું દળ m જેટલું છે,
જેના કારણે અધોર દિશામાં વજન બળ mg લાગુ પડશે અને આ સમક્ષિતિજ સપાટી બ્લોકની સપાટી પર ઉર્ધ્વ દિશામાં લંબ રૂપે બળ લાગુ પડશે, લંબ બળ કેપિટલ M. પરંતુ આને આપણે y અક્ષની દિશા ગણી લઈએ અને આને આપણે x અક્ષની દિશા ગણી લઈએ તો તમે જોઈ શકો છો કે આ બ્લોક y અક્ષની દિશામાં ગતિ કરતો નથી, ઉપરથી નીચે તરફ ગતિ થતી નથી. ધેટ મીન્સ કે y અક્ષની દિશામાં ગતિ થતી નથી. તો જે દિશામાં પદાર્થ સ્થિર અવસ્થામાં છે એના માટે આપણે સૂત્ર વાપરી શકીએ સિગ્મા f = 0. ધેટ મીન્સ કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ અધોર દિશામાં લાગતું બળ. ઓકે, એટલે n = mg જે આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર છે. ઓકે, હવે આ બ્લોક ઉપર F = 100 ન્યૂટન જેટલું બળ ધારો કે આ દિશામાં ઉદ્ભવે છે, એટલે કે આપણે આ દિશામાં 100 ન્યૂટન જેટલું બળ એપ્લાય કરીને બ્લોકને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. બ્લોક આ દિશામાં ગતિ કરે છે. તો સિમ્પલ આપણને ખ્યાલ છે કે જે દિશામાં ગતિ થાય છે એનાથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉદ્ભવશે. રાઈટ? એટલે આપણે ડાબી તરફ ઘર્ષણ બળ Fs દર્શાવેલ છે. તો હવે આપણે પ્રવેગ a શોધવાનું છે. તો હવે ખ્યાલ આવે કે x અક્ષની દિશામાં પદાર્થ ગતિ કરે છે કારણ કે બળ લાગુ પડે છે અને પ્રવેગ શોધવાનું છે એટલે ગતિ કેવી છે? પ્રવેગી ગતિ છે. અને પ્રવેગી ગતિ થતી હોય તો F = ma સૂત્ર વાપરવાનું, જ્યાં F શું છે? પરિણામી બળ. તો હવે આ બંને બળોના આધારે પદાર્થ સંતુલનમાં છે. તો પરિણામી બળ માટે આ બંને બળો જ ધ્યાનમાં લેવા પડે. બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો નક્કી કરવું પડે, બોલો F વધારે કે Fs વધારે? તો આપણે પ્રવેગ શોધવાનું છે, માટે પ્રવેગી ગતિ થાય છે. બોલો પ્રવેગની દિશા કઈ હોય? જે દિશામાંનું બળ વધારે હોય એ દિશામાં. તો પદાર્થ ગતિ કરે છે, હા ગતિ કરે છે એવું રકમમાં આપેલું છે. તે પદાર્થની ગતિ કોના આધારે થાય? તો બાહ્ય બળની અસર હેઠળ. તો બાહ્ય બળ જે દિશામાં લાગે છે એ દિશામાં પ્રવેગ હોય. ઓકે, તો બાહ્ય બળની વેલ્યુ વધારે થશે એટલે F - Fs કરવા પડે = ma. F - Fs = ma. F 100 ન્યૂટન Fs નું સૂત્ર Usn, m ની વેલ્યુ 10, એ આપણે શોધવાના છે. ઓકે, 100 - ms કેટલા છે? 0.5. n ની જગ્યાએ સૂત્ર mg = 10a. 100 - 0.5 બોલો m 10, g ની વેલ્યુ 10 = 10a. ઓકે, સિમ્પલ સાદું રૂપ છે. 100 - 0.5 * 10 * 10 એટલે 50. a શોધવાના, 10 છેદમાં આવે = a. 100 માંથી 50 જાય તો 50 + 10 એટલે કે 5. તો પ્રવેગ આપણે શોધવાનો હતો જે મળે છે 5 મીટર/સેકન્ડ. ઓકે, તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે C, જે છે 5 મીટર/સેકન્ડ.